મિથુન જોડાઈ ગયા છે ન્યૂઝરૂમમાંથી। મિથુન, સીધા આપની પાસે આવીશું। આપણે હવામાન વિભાગની આગાહી અનુસાર એ તો બતાવી દીધું કે કયા કયા જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે, પણ આપની પાસે વિંડી છે, વિંડીથી લોકોને સમજાવો કે આખરે ક્યાં આગળ કેવો માહોલ અત્યારે હાલનો જોવા મળી રહ્યો છે, 2 દિવસ દરમિયાન કેવો કઈ માહોલ હોઈ શકે છે? જી નિધિ, ખાસ કરીને આપણે વાત કરીએ તો વિંડીમાં આપણે 21 તારીખની વાત કરીએ, કારણ કે આજે 20 તારીખ છે। 21 તારીખથી જે વાવાઝોડું છે તે આગળ વધશે અને જે પ્રકારની જે આગાહી કરવામાં આવેલી છે કે કર્ણાટક બાજુથી આ જે વાવાઝોડું છે તે આગળ વધશે, એટલે આગામી જે દિવસો છે આ વાવાઝોડાના કારણે વરસાદ આવશે તેવી જે શક્યતાઓ છે। અને મહત્વની વાત એ છે કે 21 તારીખથી આપણે જો આગળ વધીએ તો 22 તારીખ પર આવીએ તો આ જે વાવાઝોડું છે તે કર્ણાટકથી મુંબઈ તરફ આવશે અને મુંબઈથી આગળ ગુજરાત તરફ વધશે। પરંતુ મહત્વની વાત એ છે કે જ્યારે 22મી તારીખે મુંબઈ સુધી જ્યારે આ વાવાઝોડું આવી જશે ત્યારે તેની અસર જે છે તે ગુજરાત પર વર્તાવાની શરૂ થઈ જશે અને આવતીકાલથી જ એમ તો થોડી ઘણી અસર જે છે તે ગુજરાત પર વર્તાવાની શરૂ થઈ જશે, પરંતુ મુંબઈ જ્યારે આ વાવાઝોડું 22 તારીખે આવી જશે ત્યારે ગુજરાતમાં વરસાદ થવાની જે શક્યતાઓ છે તે દર્શાવવામાં આવી રહી છે। જે રીતે આપણે આગળ વાત કરી કે કઈ કઈ જગ્યાએ વરસાદ થઈ શકે તેની, કારણ કે આ વાવાઝોડાના કારણે વરસાદ આવી રહ્યો છે, કમોસમી વરસાદ જે છે તે વાવાઝોડાના કારણે આવી રહ્યો છે। આપણે આગળ જો વાત કરીએ 23મી તારીખની, તો આ વાવાઝોડું જે છે તે મુંબઈથી આગળ વધીને ગુજરાત તરફ આવશે। અહીંથી જે આ વાવાઝોડું છે તે મુંબઈથી 23 તારીખે આગળ વધીને ગુજરાત તરફ આવશે અને આગળ જો આપણે વાત કરીએ તો 24મી તારીખે આ જે વાવાઝોડું છે તે મુંબઈથી ખાસું ગુજરાત તરફ જોવા મળી રહ્યું છે, એટલે ગુજરાત પરથી આ પસાર થશે, જેના કારણે જે વરસાદ પુષ્કળ પ્રમાણમાં આવશે, એટલે કે 10 થી 15 ઇંચ પણ વરસાદ આવી શકે છે તેની જે શક્યતાઓ વર્તવવામાં આવી છે। એટલે કે આગામી જે 5 થી 6 દિવસો છે તે ઘણા જ વાવાઝોડાના કારણે મુશ્કેલી રૂપ સરશે અને આ જે અહીંયા જે સર્કલ જોવા મળી રહ્યું છે, આ જે સર્કલ છે તેની ઘણી બધી જે દૂર સુધી તેની અસર વર્તાતી હોય છે। ત્યારે જો આપણે 24 તારીખથી 25 તારીખ બાજુ આવીએ તો આ જે વાવાઝોડું છે તે બીજી સાઈડ જઈ શકે છે। મહત્વની વાત એ છે કે વાવાઝોડું જો ગુજરાત તરફ આવે તો તેની અસર વધુ વર્તાશે, પરંતુ વાવાઝોડું કઈ તરફ ફંટાય છે તેના પર પણ મહત્વની વાત એ છે અને જે સિસ્ટમ છે તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે ત્યારે વધુ મુશ્કેલી સર્જાઈ શકે। અને આગળની જો વાત આપણે કરીએ તો 26 તારીખ સુધીમાં આ જે વાવાઝોડું છે તે આગળ જઈને આ સ્થિતિમાં આવી શકે છે। આ જે છે તે સંભાવના છે, આમાંથી વાવાઝોડું કોઈ પણ તરફ ફંટાઈ શકે છે, કારણ કે આ વાવાઝોડું કઈ બાજુ જશે તે છેક સુધી કહી ન શકાય, પરંતુ જે રીતે હાલની સિચ્યુએશન છે તે પ્રમાણે વાવાઝોડું જે છે તે 27 તારીખે હાલમાં ગુજરાતની નજીક રહેશે, મુંબઈની પણ નજીક રહેશે, એટલે કે આ જે વાવાઝોડું છે તેની અસર ગુજરાત પર પણ થશે, સાથે સાથે મુંબઈ પર પણ થશે અને વરસાદની શક્યતાઓ જે જોવા મળી રહી છે, કારણ કે વરસાદ જે પુષ્કળ આવશે તે આ વાવાઝોડાના કારણે વધુ આવી શકે છે। ત્યારે જે 28 તારીખની પણ જો આપણે વાત કરીએ તો વાવાઝોડું જે છે તે હાલમાં જે દરિયો છે તે દરિયામાં જ હાલમાં જોવા મળી રહ્યું છે, પરંતુ જો તે ફંટાય તો વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ તેની જે અસર છે તેના કારણે પણ વરસાદ વધુ આવી શકે છે। બિલકુલ મિથુન, પૂરી માહિતી માટે આભાર। તો વિંડીના માધ્યમથી આપણે સમજ્યા કે આખરે કેવી રીતે કમોસમી વરસાદ આ 2-3 દિવસ યથાવત રહેશે અને તે બાદ પણ જ્યારે વાવાઝોડું ગુજરાતની નજીક આવતું થશે એટલે વાવાઝોડાની અસર અંતર્ગત ગુજરાતમાં વરસાદ પડી શકે છે। એ વરસાદ હવે વાવાઝોડાની દિશા ઉપર આધારિત રહેશે કે ભારે રહેશે કે પછી કેવો રહે છે। અને હવે રાજકોટની વાત કરીએ। રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। જી હા, ટીઆરપી